बन जाए जवानी भी जाए बचपन भी जाए जवानी भी जाए बुढ़ापे का होगा भैया असर धीरे धीरे जा रही है भैया उम्र धीरे धीरे हाथ पाँव में बदला लगेगा तेरे हाथ पाँव में बदला लगेगा तेरी तुम्हारी कमर धीरे जा रही है भैया उम्र बुराई से अपने मन को हटावे बुराई को अपने मन से हटावे जाएगा तेरा चली जा रही है भैया उम्र धीरे धीरे रहोगे धीरे धीरे रहोगे बस धीरे धीरे जाएगा वो सब धीरे धीरे चली जा रही है भैया उम्र धीरे धीरे बोले भक्तवत्सल भगवान तुम्हारा भाइयों और माताएं बहनों आ कलिकाल में केवल भगवान नो नाम नो सारो छे અને જીવનમાં આપણે જેટલા ભજન કરશું જેટલો સત્કર્મ કરશું એ આપણનો એક કામ લાગશે ને એ જ આપણો સાથે જવાનો છે આજે આપણે જોતા હોય છે કે આ દુનિયામાં પતિ પત્નીનો સંબંધ માં બેટાનો બાપ દીકરાનો એ અલગ અલગ જગા પર આપણે સંબંધ જોતા હોય છે અને એનો વ્યવહાર આપણે જોતા હોય છે તો આપણને લાગે છે કે આ કલિકાલના લોકોના વિચાર કેવા બદલાઈ ગયા છે કેવો લાગે છે આપણને કે કલિયુગની અંદરમાં આજે એકબીજાની વાત સાંભળવા કોઈ રાજી નથી એકબીજા પર વિશ્વાસ કરવાનો કોઈને ગમતો નથી આજની વાત નથી ત્રેતા યુગમાં જ્યારે ભગવાન શંકર સતી માતા સાથે જ્યારે લગ્ન કર્યા ને અને સતી માતાને એક દિવસ ભગવાનને એવો મનમાં વિચાર આવે છે કે ભગવાન રામની કથા સાંભળવા માટે ભગવાન કાયમ જાય છે
અને સતી ઘર પર રહે છે અને એને ભગવાન શંકર સવારમાં ઉઠીને આપણા કામ ધંધા જો બી એનો ધ્યાન સાધના કરીને એ ભગવાનની કથા સાંભળવા જાય છે અને ઘરમાંથી અગર કોઈ બહેનોનો પતિ અગર રોજ બહાર જાય ને સવારે અને દિવસભર નહીં આવે કઈ કામ હોય તો 10 બહેનો બીજી આવીને કહે આ તમારા ઘરના ક્યારે રોજ ખબર જ સતીને જઈને બધા લોકો એમ બીજા આવીને બહેનો ચડાવવા લાગી કે તમારા મહાદેવ ભાઈ જાય છે કે ખબર બી નથી પડતા હવારે દિવસ ઉઠ્યો કે નીકળી જાય છે અને તમને કઈ ખબર જ નથી ત્યારે સતી માતા બીજાની વાત સાંભળીને ભગવાનને કહે છે કે પ્રભુ તમે રોજ દિવસભર જતા છો કઈ જતા છો પણ એની જગા તો મને બતાવો અને શું કરવા જતા છો તમે તે વખતે ભગવાન ભોલેનાથ કહે છે સતી મેં મારા રામની કથા સાંભળવા જતો છું અને સતી આગ્રહ કરે છે કે પ્રભુ મને બી તો એકવાર કથા સાંભળવા લઈ જાઓ ત્યારે સતી માતા સાત તૈયાર થઈને જાય છે કથા સાંભળવા માટે અને જ્યારે ત્રેતા યુગ ચાલુ થયો તો તે જ વખત અને એના કુંભજ ઋષિ પાસે કથા સાંભળવા જાય છે એક બાર ત્રેતા યુગ માઈ શંભુ ગયે કુંભજ ઋષિ પાઈ एक बार त्रेता युग माई शंभु गए कुंभज ऋषि पाई संग जननी जग सती भवानी मुझे मुनि हक लेश्वर ज्ञानी मुझे लेश्वर ज्ञानी एक बार त्रेता युग माई शंभु गए कुंभज ऋषि पाई संग जननी जग सती भवानी पूजे मुनि अकलेश्वर ज्ञानी અને સતી માતાને મનમાં એવો લાગ્યો કે જો કથા વાચક છે જો કથા ભગવાનની સંભળાવવાનો છે ये खुद उठीने आवीने मारा प्रभुने नमस्कार करतो छे प्रणाम करतो छे ये શું કથા સંભળાવશે અને સતીને એના પર શંકા થઈ અને જ્યારે ભગવાન કિંભજ ઋષિ કથા કરે છે ને ભગવાન મહાદેવ કથા સાંભળે છે અને કથા સાંભળતા અને સતીને તો ઊંઘ આવી જાય છે એને પહેલા જ કથા વાચક પર સંદેશ થયો કે જો મારા પતિદેવને પ્રણામ કરતો છે એ શું કથા વાંચશે એટલા માટે સતી એ કથા નથી સાંભળી કથા નથી સાંભળ્યા કથા પૂરી થઈ ભગવાન બડા મગ્ન થયા કથા સાંભળીને ને ભગવાન જવાનો પ્રસ્થાન કરે છે અને જતા જતા સતીને સાથે ભગવાન બડો ખુશીમાં જાય છે અને ભગવાનને લાગે છે કે જો મેં કથા સાંભળ્યો જે ભગવાનની કથા સાંભળ્યો અને એ પ્રભુનો દર્શન અગર મને થઈ જાય તો પછી તો બહુ આનંદ આવી જાય કથા સાંભળવાનો ફળ મને મળી જાય અને તે જ વખત ભગવાન રામનો 14 વર્ષ વનવાસ થયો 14 વર્ષ વનવાસ થયો અને રામ સીતાને રાવણ જ્યારે લઈ ગયો તો રામ વનમાં ફરતા હતા અને સીતાની ફોજમાં અને રામ રડતા જતા હતા પણ ભગવાન શંકર જોઈએ છે રામને સામે તો ભગવાન શંકર જય સચિદાનંદ પ્રભુ એને પ્રણામ કરે છે અને સતીને ભગવાન પર પાછો સંદેહ થાય છે કે એક સાધારણ વ્યક્તિ આપણી પત્નીના વિયોગમાં રડતો જતો છે અને મારા પ્રભુને તીનો લોકોના સ્વામી છે અને તીનો લોક એને નમસ્કાર એને પ્રણામ કરે છે અને એક સાધારણ વ્યક્તિને મારા પ્રભુ પ્રણામ કર્યા અને એને પ્રણામ કરીને જય સચિદાનંદ કરીને કીધા તો સતી માતાને ભગવાન શંકર પર સંદેહ થાય છે અને ભગવાન શંકરને
મનમાં એવો લાગે છે કે સતી મારી વાત પર વિશ્વાસ નથી કરતી. અને સતી જ્યારે ભગવાન શંકરને કહે છે કે પ્રભુ, મેં તમને કથા સાંભળ્યા પછી તમે જો આવ્યા ને અને તમને જોયા પછી મને એવો લાગ્યો કે તમે કોને એક સાધારણ વ્યક્તિને તમે પ્રણામ કર્યા, મને એ વાત સારી નથી લાગી. ભગવાન કહે છે કે જેની કથા સાંભળ્યા ને તે જ વ્યક્તિ છે, એ જ મારો ઈષ્ટ છે, એ જ મારો ભગવાન, એ જ મારો પ્રભુ રામ છે. જ્યારે એવી રીતે બોલ્યા તો સતીને પાછો સંદેહ થયો અને ભગવાનને શંકરને કહેવા લાગી, પ્રભુ, મેં નથી માનું કે આ જેની કથા કર્યા તે જ ભગવાન એ છે. ભગવાન એક વૃક્ષ જો વડનો પેડ હતો ને, પેડની છાયામાં ભગવાન બિરાજમાન થયા. સતીને કહે કે અગર તારો મનમાં કોઈ સંદેહ છે તો જઈને તું પરીક્ષા લઈ લે. અને સતી રામની પરીક્ષા લેવા જાય છે. રામની પરીક્ષા લેવા સતી જાય છે અને સતી જતા જ પરીક્ષા લેવા વિચાર કરે છે મનમાં કે રામના સામે એની પરીક્ષા લેવાનો છે તો સતીના રૂપમાં જશું તો કોઈ બી સાધારણ વ્યક્તિ બી મને ઓળખી લેશે. સતીને મનમાં એવો લાગ્યો કે મને પહેચાની લેશે, એટલા માટે સતી સીતાનું રૂપ ધારણ કરે છે. સીતાનું રૂપ ધારણ કરીને રામના સામે જાય છે. રામના સામે જઈને ઊભી રહે છે અને રામ જોઈને તુરંત ઓળખી લે છે. માતા સતીને પ્રણામ કરીને કહે છે કે માં, તમે એકલા એકલા વનમાં કઈ ફરતા છો તમે, અને પેલા મારા ભોલેનાથ ક્યાં છે? અને એટલામાં સતીને પછી તો ચિંતા સતાવા લાગી કે મારા પ્રભુ રામ જો ભોલેનાથ મને કીધા હતા એની વાત પર મેં વિશ્વાસ નથી કરી કે મારા આ ઈષ્ટદેવ રામ છે અને રામ કોઈ સાધારણ વ્યક્તિ નથી. એ તો મને સીતાનો રૂપમાં બી ઓળખી લીધા અને મને સતીનો નામ આપ્યા. એટલે સતી ચિંતામાં આંખ બંધ કરીને બેહી જાય છે અને રામ એની પ્રભુતા એને બતાવે છે. સતી જ્યારે નજર લાગે છે ને, જા જોઈતા રામ સીતા લક્ષ્મણ એને દેખાય છે અને સતી ગભરાઈ જાય છે. આ સાધારણ રામ નથી, પણ પતિની વાત નથી માનીને સતીને એટલા માટે એ દંડ ભોગવવું પડ્યો. આજે આપણે જોતા હોય છે ને, આ કલિકાલમાં પતિવ્રતા નારીનો ધર્મ, નારીનું નામ છે એક ધર્મ પત્ની. પતિના સંગમાં ચાલે, પતિના ધર્મનો રાહ પર પતિ ચાલતો હોય એને સાથે સાથે પત્ની ચાલે, એને ધર્મ પત્ની કહેવાય છે. અને પતિ અગર ધર્મનો રાહ પર નહીં ચાલતો હોય તો એ પત્નીનો કર્તવ્ય છે કે એને ધર્મની રાહ પર ચલાવે, એને સમજ બતાવે, એ પત્ની એને લાવી શકે, એના સહી રાસ્તા એને બતાવી શકે છે. પણ આજે સતી અહીંયા મનમાં વિચાર કરે છે કે રામ તો મને ઓળખી લીધા અને રામની મેં પરીક્ષા લેવાની ભૂલ કરી છે. પણ વ્યક્તિ જીવનમાં એક જૂઠ કરે ને, એક જૂઠ બોલે તો એને જૂઠને છુપાવવા માટે બીજો જૂઠ એને બોલવું જ પડે. એક જૂઠ બોલ્યા પછી એ જૂઠને છુપાવવા માટે બીજો જૂઠ બોલવું પડે. સતી આવી અને ભગવાન શંકર કને પહોંચી અને શંકર ભગવાન પાસે આવીને ભગવાન શંકર પૂછે છે, સતી, મારા પ્રભુની પરીક્ષા તમે લીધા? હમણાં સતી અહીંયા એક જૂઠ છુપાવવા માટે જો પહેલા તો પતિ પર કથા વાચક પર સંદેહ કરી કે આ જો મારા પતિને પ્રણામ કરતો છે એ શું કથા સંભળાવશે, એના પર સંદેહ, પછી કથા પર સંદેહ, કથા નથી સાંભળી. એનો પતિ કીધો કે આ મારો ઈષ્ટ છે, મારો ભગવાન છે, તો બી સતીને વિશ્વાસ નથી થયો, એના પર વિશ્વાસ નથી કરી અને પાછો હમણાં જૂઠ બોલવા માટે બીજો જૂઠ તૈયાર કરે છે. ભગવાનના સામે આવીને શું બોલે છે? પ્રભુ પૂછે છે કે સતી, તમે કેવી રીતે પરીક્ષા લીધી મને બતાવો. ત્યારે સતીમાં આવીને ભગવાનને કે કચુન પરીક્ષા લીની ગોસાઈ, કચુન પરીક્ષા લીની ગોસાઈ, કરઉ પ્રણામ
કચુનો પરીક્ષા લીધી ગોસાઈ, મેં પરીક્ષા નથી લીધી. જેવી રીતે તમે બોલ્યા ને કે તમારો ઈષ્ટ છે, એ વાત મને વિશ્વાસ મને બેહી ગયો અને તમે જેવી રીતે પ્રણામ કર્યા હતા ને એવી રીતે મેં બી પ્રણામ કર્યું. પણ ભગવાન શંકર સમજી ગયા કે સતી झूठ બોલતી છે. ભગવાન ધ્યાન લગાવ્યા. તબ તબ શંકર દેખઉ ધરી ધ્યાના, તબ તબ શંકર દેખઉ ધરી ધ્યાના, સતી જો કીના ચરિત સબ જાના, સતી જો કીના ચરિત સબ જાના. ભગવાન શંકર ધ્યાન ધરીને જોઈ છે કે સતી એક झूठ છુપાવવા માટે બીજો झूठ બોલતી છે અને સતી જો કરી છે ને તે બહુ અનર્થ કરી છે. રામ મારા ઈષ્ટ છે, મારા દેવ છે અને સતી મારી માના રૂપ ધારણ કરી સીતાનો વેશ બનાવી, એટલે એના સાથે આપણા પત્નીનો સંબંધ રાખું તો મારો ભક્તિનો વિનાશ થઈ જાય. કોણ કહે છે? ભગવાન ભોલેનાથ કહે છે. સતી સાથે આ જન્મમાં તો મારો પતિ પત્નીનો ભેટ નહીં થઈ શકે. મનમાં સતીનો ત્યાગ કરી દીધા અને સતી સાથે જ્યારે કૈલાસ પર્વત પર પહોંચ્યા ને ભગવાન, તો સતીને જ્યારે નજીકમાં આસન દેતા હતા, કથા કરતા હતા ત્યારે બગલમાં બેસાડતા હતા. પણ આજે ભગવાન શંકર સતીને સામે આસન આપે છે. કેમ કે હમણાં એ મારી પત્ની નથી, મારી માનો રૂપ ધારણ કરી છે, સીતા બની ગઈ, એટલે સીતા મારી માં છે અને એને સાથે બેસાડશું તો મારો ભક્તિનો વિનાશ થઈ જાય. એટલા માટે સતીને આગળ બેસાડે છે અને સતી સમજી જાય છે કે પ્રભુ મને ત્યાગ કરી દીધા, હમણાં ભગવાન મને નહીં મળે. સતી રામને કહે છે, પ્રભુ મારાથી અપરાધ થયો છે, મારાથી ભૂલ થઈ છે, તમે એકવાર એવા કરો ને કે આ શરીર મારો જલ્દી છૂટી જાય અને મેં પાછો મારો મહાદેવને પાછો પતિના રૂપમાં મેં પાછો પાઈ જાય. ત્યારે સતી દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરે છે અને ભગવાન શંકરને આમંત્રણ નહીં આપે અને એટલા માટે બધા દેવતા તાતી જાય છે ને તો સતીને બી એના સાથે મોકલવામાં આવે છે. સતી માને નહીં કે મારા બાપને તા યજ્ઞ છે અને મારે જાવું છે. ત્યારે ભગવાન શંકરના ભાગ નથી જોયા યજ્ઞ કુંડમાં, તો સતીને સંતાપ આવ્યો અને સતી અગ્નિ આપના શરીરમાં પ્રગટ કરી લે છે અને શરીરનો ત્યાગ કરી દે છે. મરતા મરતા કહે છે, કઈ બી જન્મ લઉં અને કઈ બી જગા જાઉં પણ મારા પતિ રૂપમાં મારો શંકર જ મને મળે. હિમાલય રાજાના ઘરે પાર્વતીના રૂપમાં સતીનો જન્મ થાય છે અને સતી ભગવાનને પાવા માટે 12 સાલ સુધી તપ કરે છે. એક પગ પર ઊભા રહીને આજ બી આપણ કન્યાકુમારીમાં જઈને જોઈને વિવેકાનંદ સ્વામીનું મંદિર છે અને તેની બાજુમાં એ પાર્વતીના ચરણ પગલ્યા છે, તા એનો મંદિર બનાવેલો છે. 12 વર્ષની ઉંમરમાં એ તપ કરી ભગવાનને પાવા માટે શંકર અને પાર્વતી બનીને હિમાલય રાજાના ઘરે આવી અને એ ભગવાન સાથે લગ્ન થયા પછી ભગવાન શંકર સાથે ત્યારે ભગવાન કથા કરે છે ને તે વખત પાર્વતી કથાનો પ્રસંગ ભગવાનને પૂછે છે. ભગવાન કહે છે કે પહેલા જન્મમાં તું સતી હોતી ને તે વખત કથા પર વિશ્વાસ નહીં કરી, કથા નહીં સાંભળી, રામ પર સંદેહ કરીને એટલા માટે તને બીજો શરીર મળ્યો છે, પાર્વતી બનીને આવી છે. અને હમણાં તું શું પૂછવા માંગે છે? ત્યારે પેલી કહે છે કે પ્રભુ મને એક ચિંતા સતાવે છે કે ગંગા ધરતી પર આવી છે ને લોકો કહે છે કે ગંગામાં સ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય છે. પાપ ધવાયા પછી મેં એ વાત બી જાણી છું કે લોકો પાપ ધોઈને તો આવે પણ પાપ કરવાની વૃત્તિ એને જતી નથી. પાપ ધોઈને આવીને પાછા પાપ કરે છે. તો પ્રભુ એના માટે ગંગા તો બહુ પવિત્ર છે, એને તમે સિર પર ધારણ કર્યા છો અને ગંગામાં જઈને લોકો પાપ તો ધોઈ આવે, પાપ ધોયા પછી એને પાપ ધોયા પછી પાપ કરવાની વૃત્તિ નથી જતી પ્રભુ, એટલે પાપ કરવાનું લોકો છોડતા નથી.
આવીને બી પાછા પાપ કરે છે અને પાછા પાપ વધી જાય તો પાછા ગંગામાં જઈને સ્નાન કરી આવશું એટલે પાપ ધોવાઈ જાય. પ્રભુ એવો કોઈ મને સંભળાવ ને લોકોનું કલ્યાણ થાય અને પાપ કરવાની વૃત્તિ જ ના બને, એનો પાપ કરવાની મનમાંથી નીકળી જાય એવો કોઈ પ્રસંગ તમે સંભળાવ ને. ત્યારે સતી પાર્વતી ભગવાનને કહે છે, પૂછે છે, કથા સકલ લોકહિતકારી સોઈ પૂજન ચ સેન કુમારી. કથા સકલ લોકહિતકારી સોઈ પૂજન ચ સેન કુમારી. કથા સકલ લોકહિતકારી. માતા પાર્વતી પૂછે છે કે પ્રભુ કથા સકલ લોકહિતકારી, એક લોક નથી, બધા સકલ લોક, આ જેટલો બી પૃથ્વી છે, જેટલા આકાશ ધરતી પાતાળમાં જેટલા બી લોકો રહેતા હોય બધાનો કલ્યાણ થાય એવી રીતે પ્રશ્ન કરે છે, સકલ લોકહિતકારી. અને ભગવાન પાર્વતીને કહે છે કે ધન નહીં કોઈ ઉપકારી. પાર્વતી કહે છે, પ્રભુ એવો મેં કોણસો કયો હારો કામ કરી છું તો તમે મને કહો છે કે ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી, એક વાર નથી બે વાર ધન્યવાદ આપો છો તમે. ત્યારે ભગવાન શંકર કહે છે કે પાર્વતી તું જો પ્રશ્ન કરી છે ને એ તારા માટે નથી, જગતનો કલ્યાણ માટે તું પ્રશ્ન કરી છે, એટલા માટે તું ધન્યવાદની પાત્ર છે. આજે આપણે ધન્યવાદ કયા વ્યક્તિને આપે છે? આપણે ધન્યવાદ આપવાની પરિભાષા બદલાઈ ગઈ. વ્યક્તિ તંબાકુ ખાતો હોય ને અને કોઈ આવીને ચૂનો આપી દે ને તો એને બી ધન્યવાદ આપે, વાહ ભાઈ બહુ સારો કર્યો, ધન્યવાદ છે તારો. પણ તારો જીવનનો બગાડ થતો છે એમાં એ તો જો તું આ પેલો તો આપી દીધો પણ તારો જીવનનું નુકસાન થાય છે. કોઈ બીડી પીતો હોય ને માચીસ નહીં મળતી હોય અને કોઈ આવીને માચીસની ડીપી આપી દે તો બી ધન્યવાદ ભાઈ સારો કર્યો મને ડીપી આપી. એ ધન્યવાદના પાત્ર નહીં કહેવાય. એનાથી આપણા કલેજા બળતો છે, આપણા જીવનનું નુકસાન થતો છે અને એ કઈ ધન્યવાદ કહેવાય? પણ પાર્વતી જગતનો કલ્યાણ થાય એ પ્રશ્ન કરે છે. પાર્વતી જગતનો કલ્યાણ થાય એવી રીતે પ્રભુ તમે પ્રશ્ન બતાવો તો ભગવાન એટલા માટે એને ધન્યવાદનો પાત્ર બતાવે છે કે સતી ગંગા તો મારી માતા પર છે, એ પવિત્ર છે, પણ જો તું કથા પૂછી છે ને એ આખો જગતનો કલ્યાણ થશે. ગંગામાં સ્નાન કર્યા પછી પાપ કરવાનો તો મનમાં થાય છે, પણ જો આ કથામાં ડૂબકી લગાવી લે ને તો જીવનમાં કોઈ દિવસ પાપ કરવાની ઈચ્છા નથી થવાની. એટલા માટે તો ધન્યવાદની પાત્ર છે. આપણે ધન્યવાદ આપતા છે. આ વ્યક્તિનો વિચાર બદલાવવું જોઈએ. આપણા જીવનમાં કોઈ પ્રસંગ સાંભળતા હોય ને તો આપણો મન આચાર વિચાર બદલાવવું જોઈએ. એક કુંભાર એ મટકી બનાવતો હતો. એ કુંભાર મટ્ટીનું કામ કરતો હતો. ચક્કા પર એ ચિલમ બનાવતો હતો. નાની નાની ચિલમ બનાવતો હતો. ત્યારે પેલો કુંભારને લાગ્યો કે આ 2-2 રૂપિયાની વેચાશે, સીઝનમાં સારો ધંધો થશે. પણ એની ઘરવાળી બહાર નીકળે છે, ઘરમાંથી બહાર આવે, ઉનાળાના દિવસ હતા અને કુંભારની ઘરવાળી કહે છે કે પતિદેવ આ તમે શું બનાવતા છો? કે મેં ચિલમ બનાવતો છું. અરે પ્રભુ આ નાની નાની વસ્તુથી કેટલા 2-2 રૂપિયાથી કેટલા પૈસા ભેગા થશે? કઈ તમે એકાદી હારો કામ કરો ને, જરા મોટી વસ્તુ બનાવો તો 2 પૈસા વધારે આવે. કુંભારનો વિચાર બદલાઈ ગયો. કુંભાર પેલો ચક્કા પર ઘડાની જો ચિલમ બનાવતો તો મટ્ટીનો આકાર બનાવ્યો. આકાર બનાવતા બનાવતા સુરૈયા બનાવી દીધા, એક મટકા બનાવી દીધા અને એ મટકા મોટો બન્યો. કુંભારને મટ્ટી કેવા લાગી? મટ્ટીમાંથી અવાજ આવ્યો. મટ્ટી કે અરે કુંભાર તું પેલા શું બનાવતો હતો ને હમણાં શું બનાવતો છે? તો મારી પત્ની આવી બહાર ને મને 2 વાત બતાવી, મારા વિચાર બદલાયો.
એટલે મેં સુરૈયા બનાવી દીધા, મટકા બનાવી દીધા. અરે તારો તો વિચાર બદલાયો, પણ મારો તો જીવન બદલાઈ ગયો. તારા વિચારના લીધે મારા જીવન બદલાઈ ગયો. અગર તું ચિલમ બનાવતો ને, આ 2 રૂપિયાની મેં વેચાતી, પણ આખા દિવસ એમાં આગની રહેતી, મેં બી સળગતી રહેતી અને બીજાના કરજાને બી સળગાવતી. પણ તારો તો તું તો મારું જીવન બદલી દીધો. તું જો બદલ્યો ને, એમાં તો હમણાં મેં સુરાઈમાં એમાં જલ ભરીને રાખશે, મેં બી શીતલ રહેશું, મેં બી ઠંડી રહેશું. પણ બીજો કોઈ તડકામાં વ્યક્તિ આવે ને ગરમીમાં, એ બી એક ગિલાસ પાણી પીને ઠંડક પીને આત્માને સંતુષ્ટ થશે. એટલા માટે જીવનમાં બદલાવ આવવો જોઈએ, આપણા પરિવર્તન થવું જોઈએ. આપણ ભક્તિ કર્યા પછી બી જીવનમાં એવો જીવન જગતા રહેવું ને, ધીરે ધીરે જીવન જગતા રહેવું, અને આપણ ધન સંપત્તિના પાછળ, ઘર પરિવારના પાછળ પૂરો જીવન પૂરો કરી લાગવું, પછી આપણ ભક્તિ કરીને બી આપણાથી આપણો કોઈ કલ્યાણ થવાનું નથી. મર્યા પછી એ જ ગતિ આપણી થશે, આપણને પ્રાપ્તિ, ભગવાનની પ્રાપ્તિ નથી થશે. એટલા માટે ધીરે ધીરે વૈરાગ્ય આપણો થવું જોઈએ. જીવનમાં આપણ દેખાદેખી વધારે કરે છે, આપણ કોઈ બીજાનું જોઈને એને જ કોશિશ કરે છે કે એના જેવા આપણ બી કરો. એવી રીતે દેખાદેખી આપણ ધોકો ખાય છે. દેખાદેખીમાં બહુ લોકો ચક્કરમાં પડે છે, અને દેખાદેખી કહે છે ને કે દેખાદેખી લિયા જોગ ઘટે કાયા ન બળે રોગ. ઘટે કાયા બળે રોગ. એટલે દેખાદેખી આપણાથી નહીં થાય. આપણ વધારે લોકો જાણ્યા વગર કામ કરી બેઠા છે. એક ગામમાં એક જગા એક વ્યક્તિ જતો હતો, રસ્તેથી જતો તો સાયકલ લઈને, અને એના નવા ચપ્પલના જોડ હતા ને, એમાંથી એક ચપ્પલ તૂટી જાય છે. એ તૂટી જાય પછી એનો વિચાર કર્યો કે ભાઈ ચપ્પલ તૂટ્યો છે ને, તો બીજા ચપ્પલ મને મળે ત્યાર સુધી એને પેડ હાથે બાંધી દઉં. આ પેડ હાથે તો બિચારો બાંધ્યો, પણ બીજા જેટલા બી એના પાછળ જોવા વાળા આવ્યા ને, જોતા જોતા કે આ પેડ કોઈ ચમત્કારી છે, એને ચપ્પલ બાંધવાથી કઈ ફાયદો થતો હોય, કઈ લાભ થતો હોય, બીજો વ્યક્તિ પૂછ્યા વગર બાંધી દીધો. નવા ચપ્પલ હતા તે બી બાંધી દીધો. બીજો આવ્યો, ત્રીજો આવ્યો, એકના પાછળ એક. એટલા પેડને ચપ્પલ બાંધ્યા તો પેડમાં બાંધવાને જગા નથી બચી. પૂરા ગામ ચપ્પલ બાંધી દીધા. કોઈને પૂછે કે ભાઈ શું કામે બાંધે, કોઈને ખબર નથી. પેલો બાંધે એટલે અમે બી બાંધી દીધા. શું થવાનું છે, એનાથી શું લાભ છે, કોઈ જાણતા નથી, પણ દેખાદેખી પૂરા ગામ મળીને બાંધી દીધા. તો દેખાદેખી આપણાથી નહીં કરાય. આજે જીવનમાં આપણા મા બાપ આપણા લીધે મહેનત કરતા હોય છે. મા બાપ આપણા જીવનમાં દીકરાઓ માટે કષ્ટ કરીને, મહેનત કરીને ધન સંપત્તિ એકઠા કરતા હોય છે. અને જો દીકરા, એ વાત એક ધ્યાન ધરીને તમારે સાંભળવાનું છે કે જો દીકરાના બાપ હોય, માં હોય, અને દીકરો કેટલો બી સારો કામ કરતો હોય ને, દીકરો એકદમ સુંદરથી સુંદર કામ કરતો હોય, પણ બાપ એનાથી ખુશી નહીં થાય, બાપ એનાથી રાજી નહીં થાય. એ બાપને ખબર છે, બાપના અંદર આત્મામાં તો બડી ખુશી થાય છે કે મારો દીકરો હારો કરતો છે, પણ દીકરાના સામે એની પ્રશંસા નહીં બતાવે બાપ. કેમ નહીં બતાવે? એક દૃષ્ટાંત બતાવું કે એક મૂર્તિકાર હતો. એક મૂર્તિકાર જેવીની કે તેવી મૂર્તિ, ભગવાનની કયો કે કોની બી મૂર્તિ બનાવવામાં એક નંબર. એવી મૂર્તિ બનાવે તો હુબહુ મૂર્તિ બોલી દે, એવી મૂર્તિકાર બનાવે. આખા ગામ આવીને, બહારના લોકો આવીને તે દીકરાને શાબાશી આપે છે કે દીકરા, તમે એટલી સુંદર મૂર્તિ બનાવો છો. પણ બાપ જ્યારે સામે આવે ને, તો બાપ કે ના, કઈ બરાબર નથી બની. દીકરાને મનમાં આક્રોશ થાય છે બાપના પ્રીતિ કે આખી જગને મારો બનાવેલો પસંદ આવે, પણ મારો ખુદનો બાપ એ પસંદ નથી કરતો કે મૂર્તિ હારી નથી બની. અને દીકરા બાર પ્રયત્ન કરીને મૂર્તિ એનાથી બી આજે સુંદર બનાવે છે, પણ હર વખત બાપ એને નિરાશ કરે છે કે મૂર્તિ હારી નથી બની. એક દિવસ દીકરાને મનમાં વિચાર આવ્યો કે ક્યું ન મેં ગુપ્તી જઈને અલગ કઈ दूसरी जगह જઈને મૂર્તિ બનાવું. તો જંગલમાં ગયો, એક ગુફામાં જઈને સરસ્વતીની મૂર્તિ બનાવ્યો
અને એ મૂર્તિ એવી બનાવ્યો કે હુબહુબ મૂર્તિ બનાવી, મૂર્તિ બોલી દે એવી મૂર્તિ બનાવ્યા. અને એ મૂર્તિ બનાવ્યા પછી બધા લોકો પેલા ગાય ચરાવવા વાળા એક ગાય ગુફામાં જતી રહી ને તો ગાય લેવા માટે ગયો તો જોઈને ચકિત થઈ ગયો કે હુબહુબ દેવી પ્રગટ થઈ છે ગુફામાં. પૂરા ગામના લોકો દોડતા ગયા ને ગુફામાં જોઈ છે મૂર્તિ બહુ સુંદર છે. બધા લોકો કે કેવો કારીગર હોય એવી મૂર્તિ બનાવવા વાળો. બધી લોક જમા થઈને જોઈ છે અને દીકરો તા છુપી જાય છે મૂર્તિના આરે. અને એનો બાપ આવે છે. એનો બાપ આવીને મૂર્તિ જોઈને ચકિત થઈ જાય છે. અને બાપ કહે છે વાહ ભાઈ, આ મૂર્તિ બનાવવા વાળાને તો માનવું પડે. એવી મૂર્તિ બનાવ્યો છે હુબહુબ અને મૂર્તિ બોલી દે એવી મૂર્તિ આજ દુનિયામાં કોઈ નથી બનાવ્યા. એવી મૂર્તિ બનાવ્યો છે. અને જ્યારે બાપ એમ કહેતો તો ને અને દીકરા બહાર નીકળીને આવે છે મૂર્તિના પાછળથી અને પિતાજી આ મૂર્તિ મેં જ બનાવ્યો છે. અને પિતાજી નિરાશ થાય છે. પિતાજી કે દીકરા, તું જેટલી બી વખત મૂર્તિ બનાવતો તો ને મને અંદરથી તો બહુ ખુશી હોતી કે મારો દીકરો એટલી સુંદર મૂર્તિ બનાવે છે. પણ દર વખત મેં તને નિરાશ એટલા માટે કરતો તો કે મારો દીકરો આ મૂર્તિ બની પણ મેં પસંદ નથી કર્યો તો મને પ્રસન્નતા મારી લાવવા માટે દીકરો પાછો મહેનત કરીને એનાથી હારી મૂર્તિ બનાવશે એટલા માટે મેં પ્રસન્ન નથી થતો તો. પણ દીકરા, આજ તું મારે સામે આવી ગયો ને આ મૂર્તિ તું બનાવ્યો, મેં તારી પ્રશંસા કરી દીધો ને, આજ પછીથી એનાથી હારી મૂર્તિ તારાથી નહીં બને. તારાથી આજ પછી એવી મૂર્તિ નહીં બને. તો માનવાનો કે આપણને લાગતો હોય છે કે પિતાજી આપણને ડાંટતો છે, હારો કર્યા પછી બી પિતાજી આપણને ડાંટે છે, પણ એનો અંદરનો ભાવ તમે જો. બાપ તમને ગલતી કરતો હોય અને બાપ ડાંટતો હોય ને તો સમજી લેવાનો કે આ મારા એનાથી કોઈ હારો કામ કરાવવાનો હોય, એનાથી બી મેં હારો કરું એટલા માટે બાપ મને ગલતી બતાવતો છે. એ આપણે માનવું જોઈએ. હર માં બાપ આપણા દીકરાઓ માટે એ મનમાં એવી ઈચ્છા રાખે છે કે મેં જો કર્યો પણ મારો દીકરો મારાથી બી વધી જાય, મારાથી વધારે એનું નામ દુનિયામાં થઈ જાય તો લોકો એ દીકરો બહાર જાય ને તો મારી પહેચાન તો જતી રહે પણ આ દીકરાના લીધે મારી પહેચાન બની જાય. આ અમુક વ્યક્તિનો દીકરો છે, મારું નામ એના સાથે જોડાઈ જાય અને દીકરો દુનિયામાં મારું નામ કરી દે. એટલા માટે મા બાપ अपनी औलाद अपनी संतान માટે એવા મહેનત કરતા હોય છે. બધાને ઊંઘ બી આવતી હોય પણ ભજન ગાવામાં આ નથી બેઠું છે. ઓ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ
Thank you.